મેગી ખીચડી ખાધેલી છે કોઈ દિવસે? નથી ખાધી ને? વેલકમ બેક ટુ માય ચેનલ ચકુની રસોઈમાં ફરી તમારું એકવાર સ્વાગત છે. આજે આપણે બનાવવાના છે મેગી સ્ટાઇલથી ખીચડી. તો કઈ રીતે બનાવીશું એના માટે આપણે જોઈ લઈએ. મેં 3 પ્રકારની દાળ લીધી છે, ચોખા લીધા છે. દાળ ચોખાને સરસ ધોઈને આપણે ખાલી 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું. અને જેવા આપણે 10 મિનિટ થઈ જશે આપણે કુકરમાં એડ કરીશું. સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું, લીલા મરચાં એડ કરીશું અને હળદર નાખીને આપણે એને વાફવા માટે મૂકી દઈશું. ખાલી 2 સીટી થઈ જાય એટલે આપણી ખીચડી તૈયાર છે. હવે સાઈડમાં આપણે ખીચડીને વઘારવા માટે તેલ ગરમ કરીશું. એમાં રાઈ, જીરું અને હિંગ એડ કરીશું. રાઈ અને હિંગ સરસ મજાની એવી તતડી જાય એના પછી આપણે બાકીની જે સામગ્રી છે એડ કરીશું. વેજીસ તમે કોઈ પણ યુઝ કરી શકો છો. મેં ખાલી બટાકા અને ડુંગળીનો યુઝ કર્યો છે. લીલા મરચાં ઓલરેડી મેં નાખેલા હતા એટલા માટે મેં ફરી એડ કર્યા નથી. તમે જે પણ તમને વેજીસ ભાવતી હોય તમે એડ કરી શકો છો. ડુંગળી બટાકા થોડા ચડી જાય એના પછી મેં ટામેટા એડ કર્યા છે, થોડી હળદર નાખી છે, થોડું એક મીઠું નાખ્યું છે કેમ ઓલરેડી આપણે ખીચડીમાં પણ એડ કરી હતી. સાથે સાથે મેં લાલ મરચું એડ કર્યું છે, ધાણા જીરું એડ કર્યું છે અને ગરમ મસાલો એડ કર્યો છે. હવે થોડી વાર આપણે આ મસાલાને સરસ રીતે મસ્ત રીતે પકવા દઈશું. થોડું પાણી એડ કરીશું જેના કારણે જે મસાલો છે પ્રોપર ચડી જાય. હવે જે આપણે બાફી હતી, જે ખીચડી બાફી હતી એ હવે આપણે એડ કરીશું. ધીમે ધીમે જેટલી પણ ખીચડી છે બધી એડ કરી દઈશું અને સરસ મજાથી એને મિક્સ કરી દઈશું. આ ખીચડી એક વખત ખાશો ને તો ખાતા રહેજો. મેગીને ભૂલી જશો એ મારી ગેરંટી છે. ખીચડી સરસ આપણી થઈ ગઈ છે. હવે મેગી મસાલો આપણે એક એડ કરીશું. મેં એક પેકેટ યુઝ કર્યું હતું. બોરિંગ ખીચડીથી થાકી ગયા છો ને તો આ ખીચડી એકવાર જરૂર ટ્રાય કરજો, મજા આવી જશે. થોડું ઘી એડ કરીને હવે આપણે ફરી એકવાર મિક્સ કરી દઈશું જેના કારણે એનો જે ટેસ્ટ છે, જે જાયકો છે ને બહુ સરસ આવશે. સાથે સાથે મેં એડ કરી છે આની અંદર લીંબુ. એક લીંબુનો રસ એડ કર્યો છે જેના કારણે જે એનો જે ટેસ્ટ એકદમ ટેંગી આવશે, સરસ લાગશે. અને સાથે સાથે આપણે બહુ બધા ધાણા અને હા, જે મીઠો લીમડો છે ને ઉપરથી નાખવાનો છે કાચો. એનાથી એનો જે ટેસ્ટ અને એની જે ખુશ્બુ છે ને એટલી સરસ આવશે. ખીચડી આપણી તૈયાર છે. વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઇક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં. કે કોઈ સરસ મજાની કેવી કમેન્ટ. એકદમ ટેસ્ટી મેગી સ્ટાઇલ આપણી ખીચડી તૈયાર છે. થેન્ક યુ સો મચ. રાધે રાધે.